હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં અંકુશ વિસ્તાર વિશેના અગત્યના MCQ વિશે ચર્ચા કરીશું। જીસેટ પરીક્ષા જનરલ પેપર 1 અને પેપર 2 કોમર્સની ડેમો PDF મેળવવા માટે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં બંને PDF મેળવી શકો છો। અંકુશ વિસ્તારનો અર્થ શું થાય? તો મેનેજર કેટલા કર્મચારીઓને સીધી રીતે દેખરેખ રાખી શકે અથવા અંકુશમાં રાખી શકે તે સંખ્યાને કહેવાય અંકુશ વિસ્તાર। અંકુશ વિસ્તારનું બીજું નામ શું છે? તો સ્પેન ઓફ મેનેજમેન્ટ અથવા સ્પેન ઓફ કંટ્રોલ કહેવામાં આવે છે। અંકુશ વિસ્તારની સંકલ્પના કોની સાથે જોડાયેલી છે? તો એર્નેસ્ટ ડેલ સાથે જોડાયેલી છે। ટૂંકમાં ડેલ યાદ રાખવાનું છે। વિશાળ અંકુશ વિસ્તાર કઈ સ્થિતિમાં યોગ્ય છે? જ્યારે કર્મચારી અનુભવી હોય, કાર્ય સરળ હોય અને કાર્યની બાબતમાં સ્વતંત્રતા હોય, આ બધા સંજોગોની અંદર। સંકુચિત અંકુશ વિસ્તાર ક્યારે જરૂરી બને છે? તો કાર્ય મુશ્કેલ હોય, કર્મચારી તાલીમ પામેલા ન હોય અને નિયંત્રણની જરૂર હોય ત્યારે। આપેલ તમામ। વિશાળ અંકુશ વિસ્તારનો લાભ શું છે? તો ઝડપી નિર્ણય અને ઓછા સ્તરનું હોય છે। સંકુચિત વિસ્તારનું નુકસાન કયું છે? તો વધારે મેનેજર જોશે, ખર્ચ વધશે અને વધુ સ્તર ઊભા કરવા પડશે। આ તમામ। અંકુશ વિસ્તારનો સંબંધ કોની સાથે છે? ઓથોરિટી, કમ્યુનિકેશન, સુપરવિઝન, આ તમામ સાથે છે। ગ્રેકુનેસ થિયરી કઈ બાબત સાથે સંબંધિત છે? સ્પેન ઓફ કંટ્રોલ। ગ્રેકુનેસ મુજબ સંબંધો કેટલા પ્રકારના હોય છે? 3 પ્રકારના: ડાયરેક્ટ, ક્રોસ અને ગ્રુપ સંબંધ। નીચેનામાંથી કયો પરિબળ અંકુશ વિસ્તાર નક્કી કરે છે? તો અધિકારીની કાર્યક્ષમતા, કર્મચારીની કાર્યક્ષમતા, અધિકારીની કાર્યક્ષમતા અને કાર્યનું સ્વરૂપ। જો કાર્ય સરળ અને કર્મચારી અનુભવી હોય તો વિશાળ અંકુશ વિસ્તાર રાખી શકાય। સંકુચિત અંકુશ વિસ્તાર કયા પ્રકારની સંસ્થા માટે યોગ્ય છે? મોટી હોય ત્યારે। સ્પાન ઓફ કંટ્રોલ કયા સિદ્ધાંત સાથે સંબંધ ધરાવે છે? યુનિટી ઓફ કમાન્ડ। સ્પેન ઓફ કંટ્રોલનો અભ્યાસ કયા ક્ષેત્રમાં મહત્વનો છે? તો સંગઠનની રચના માટે। ફરી મળીશું। જય હિન્દ, જય ભારત।